વાસણા બુજર ગામેથી ન્યૂઝ કેપિટલની ટીમ ખેડાના કેમ્પ વિસ્તારમાં રહેતા રેખાબેન રબારીને ત્યાં પહોંચી। રેખાબેન રબારી 6 ગાય અને 2 ભેંસ રાખે છે। તેઓ સ્થાનિક દૂધ મંડળીમાં દૈનિક 60 લીટરથી વધુ દૂધ ભરાવે છે, જેના લીધે માસિક રૂપિયા 1 લાખ જેટલી આવક તેમને થાય છે। રેખાબેન રબારી પોતાના પશુઓને થતી જુદા જુદા પ્રકારની બીમારીઓને લઈ વિમાસણમાં હતા, પરંતુ જ્યારે તેમણે અમૂલના EI સહાયક સરલાબેન સાથે વાતચીત કરી ત્યારે તેઓએ તેનું સુખદ નિદાન તેમને મળી ગયું। મારી ગાય 5-6 છે, એમાં એક ગાય જાબણ છે, એની માટીની પ્રોબ્લેમ છે અને એની શું સારવાર થાય અમારાથી? ગાય માટી ચાવે એટલે બહુ શક્ય છે ખનિજ તત્વો, કેલ્શિયમ, ફોસ્ફરસ અને મીઠાની કમી હોય। તમે ગાયને રોજ ખોરાક સાથે સારો મિનરલ મિક્સચર, સેલ્ટલિક મીઠાનો ઠીકરો અને પૂરતું લીલું તેમજ સંતુળ દાણ આપો, છતાં માટી ચાવવું ન ઘટે અથવા ગાય નબળી લાગે નજીકના પશુ ચિકિત્સકને બતાવી ઇન્જેક્શન અથવા ખાસ દવા લેવડાવશો। અમૂલ EIના પશુપાલક સહાયક સરલાબેન સાથે વાતચીત કર્યા બાદ શું રેખાબેનને સંતોષ થયો કે નહીં તે તેમની પાસેથી જ સાંભળીએ। સરલાબેન જોડે વાત કરીને બહુ સારી જાણકારી મળી, ગાયો વિશે ખૂબ સરસ અનુભવ આપ્યો। જ્યારે કોઈ વિઝિટ કોઈ જેન્ટ્સ ના હોય તો એમની જોડે વાત કરી લઈએ તો આપણને ગાયો વિશે બહુ સરસ આપણને હેલ્પ આપે છે। કાયદેસર હું ઘરે એકલી લેડીઝ હોય તોય પણ આ વસ્તુ કરી શકે, એના માટે બહુ સારું છે। હું તો કહું છું કે દરેક મહિલાઓને ગામડે ઘરે ગાય ભેંસ હોય તો સરલાબેનની જરૂરથી સલાહ લેવી કે જેથી એ કોઈ ગાય પશુને બચાવી શકે।